ડભોઈ નગરપાલિકાના પાછળના ભાગે ઢાયાના બંગલા પાસે વિકલાંગ યુવાન પોતાના ઘર પાસે બેઠો હતો. તે દરમિયાન ગાય માતાએ અચાનક તેને શિંગડા વડે બેટી મારી ગાયના મોઢામાં તેનો કાન આવી જતા ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ હાલતમાં પ્રથમ ડભોઈ સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. ત્યારે રખડતા ઢોર પશુઓનો ડભોઈ નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તો લોકો અકસ્માતનો ભોગ બને નહીં. જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા પાછળના ભાગે ડાયાના બંગલા પાસે વિકલાંગ અબ્બાસભાઈ મહેબૂબભાઈ ટોલ્લાવાળા ઉંમર વર્ષ 38ના ઘરની પાસે બેઠા હતા અને તે દરમિયાન ગાય માતા અચાનક આવી શિંગડા વડે બેટી મારી ગાયના મોઢામાં તેમનું કાન આવી જતા લોહી લુહાણ હાલતમાં થઈ ગયા હતા અને પ્રથમ તેને સારવાર માટે ડભોઈ સરકારી દવાખાને લઈ ગયા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડાયો. જાણવા મુજબ ડભોઈ નગરપાલિકામાં સરકાર દ્વારા 8.30 લાખ રૂપિયા રખડતા ઢોર પશુઓ માટે ફાળવણી થઈ હતી, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ઢોર ડબ્બા પણ ખંડેર હાલતમાં પડ્યા છે. જો નગરપાલિકાના વહીવટીતંત્ર મૂંગા જાનવરો માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તો મૂંગા પશુઓનું લોકો રાહદારીઓ રખડતા ઢોરના અકસ્માતનો ભોગ બની શકે નહીં. શું રહ્યું છે આ કડિયા સમાજના છોકરા રોડ પરથી ગાયો અસંખ્ય પસાર થાય છે અને ઢોરોના લીધે આજ રોજ 3-1 વાગ્યાના સુમારમાં એક છોકરો પોતાને ઓટલા પર બેઠો હતો અને એને અડફેટમાં લઈને એને અસંખ્ય નુકસાન કરેલું છે. છોકરાના કાન હાથે કાઢી નાખેલો છે અને ઘણી વખત આ ઢોળો ગાયો ભેંસો જે છૂટી મેકે છે એના લીધે છોકરાઓને નુકસાન થાય છે તો કોઈ આગળ નથી આવતું. પણ આજે તો અસંખ્ય નુકસાન કરેલું છે છોકરાને અને છોકરાને બહોળા રિફંડ કરેલો. પહેલે કઈ લઈને આવેલા તમે? પહેલાં હું સરકારી દવાખાને લઈને આવેલો, ત્યાંથી ડૉક્ટરો કીધું કે ભાઈ વધારે નુકસાન છોકરાને છે એટલે એને વડોદરા લઈ વડોદરા ડભોઈથી અમે વડોદરા શિફ્ટ કરેલો છે છોકરાને. તો તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે ધોળા સદંતર બંધ થઈ જાય. હજી દવાખાનેથી ઇમરજન્સી કેસ હોય એ બી રવારે વાગેથી વાહન કાઢવું બી 1.5-2 કલાક લાગે છે. એવા ધોળો વચ્ચે જ બેસી રહે છે અને એના અંદર કોઈ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં બી એ લોકો કોઈ પ્રશ્ન ધ્યાનમાં લેતા નથી. આ તો અસંખ્ય વખત આવી અરજીઓને બધી આપેલી કે છૂટા રખડતા ધોળોને બંધ કરો, પણ એનો કોઈ નિકાલ આવતો નથી.